નવરાત્રિમાં જો તમારા ઘરમાં આ સંકેતો દેખાવા લાગે ને તો સમજી જજો માતા ખુદ તમારા ઘરે પધાર્યા છે. હા, આ કોઈ સામાન્ય વાત નથી. આ એવા સંકેતો છે જે બહુ ઓછા લોકોના ભાગ્યમાં જ આવે છે. કથા શરૂ થાય એ પહેલા એક વાત યાદ રાખજો. આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત તમારું જીવન બદલી શકે છે. નવરાત્રિનો પવિત્ર સમય, જ્યારે દેવી અને દેવતાઓ પૃથ્વી પર અવતરતા હોવાનું માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો, માતા દરેક ઘરમાં નથી આવતા. માત્ર એ જ ઘરમાં આવે છે જ્યાં સાચી શ્રદ્ધા અને પવિત્રતા અને સકારાત્મકતા હોય. પ્રથમ સંકેત: જો નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં અચાનક શાંતિ છવાઈ જાય ને, અને બિનજરૂરી ઝઘડા બંધ થઈ જાય, અને મન આપમેળે જ પૂજાપાઠ તરફ વળે, તો આ સામાન્ય નથી. આ એ સંકેત છે કે નકારાત્મક શક્તિઓ દૂર થઈ રહી છે. બીજો સંકેત: દીવો કે જ્યોત જે વારંવાર બુઝાઈ જતી હતી ને, એ હવે અચાનક સ્થિર રીતે જલવા લાગે છે. કોઈ પવન વગર પણ કંપન નથી. સમજી જજો, દેવી શક્તિની હાજરી છે. અને ત્રીજો સંકેત: નવરાત્રિમાં તમને વારંવાર એક જ સપનું દેખાય. માતા, સિંહ, મંદિર કે તેજ પ્રકાશ. તો એને અવગણશો નહીં. આ માતાનું આહ્વાન હોઈ શકે છે. ઘણા લોકો આ સંકેતને અવગણે છે અને પછી પસ્તાવે છે. પછી ચોથો સંકેત છે: તમારા ઘરમાં અચાનક ધૂપ અગરબત્તીની સુગંધ ફેલાય જ્યારે કોઈએ બત્તી સળગાવવી ન જોઈએ. તો સમજી જજો, માતા તમારી ભક્તિ સ્વીકારી ચૂક્યા છે. પાંચમો સંકેત અત્યંત દુર્લભ છે. નવરાત્રિમાં જો નાના બાળકો અચાનક ભજન ગુંગવાવા લાગે અથવા માતાનું નામ લે ને, તો જાણો, દેવીની કૃપા સીધી જ તમારા ઘરમાં ઉતરી છે. અને હવે છેલ્લો સંકેત, સૌથી ખતરનાક. જો નવરાત્રિ દરમિયાન તમને અચાનક ડર લાગવાને બદલે અંદરથી અદ્ભુત શક્તિ અનુભવાય ને, તો આત્મવિશ્વાસ વધે અને લાગે કે હું બધું કરી શકું છું, તો એ તમે નથી, માતા શક્તિ જ છે જે તમારી અંદર પ્રવેશી ગઈ છે. જો આમાંથી એક પણ સંકેત તમારા ઘરમાં દેખાયો હોય તો તરત કોમેન્ટમાં લખો, જય માતાજી, અને આ વિડીયો શેર કરો, કારણ કે આવી કૃપા દરેકને નથી મળતી. જય માતાજી મિત્રો. આવા જ ઘણા બધા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ભક્તિ ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, અને આવા જ અવનવા વિડીયો માટે અમારા ડિસ્ક્રિપ્શનમાં અવનવી બધા વિડીયોની
ક્લિપ હોય તો ત્યાં જઈને જરૂર જુઓ મિત્રો. જય માતાજી મિત્રો.